નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે, જ્યાં પિલવાઈ કોલેજ ખાતે ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ પિલવાઈના કેમ્પસને ડૉક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલ નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સમાચાર વિગતવાર જાણીએ તો ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ દ્વારા પરિવાર સ્નેહ મિલનના સંકુલના નામકરણ અને આચાર્યશ્રીનું બહુમાનનું સુંદર ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત આચાર્ય ડૉક્ટર સંજય શાહે પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. ડૉક્ટર શાહે મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક મંડળના સભ્યોનું પરિચય મંડળ સંચાલિત 3 સંસ્થાઓના કર્મચારીઓને કરાવ્યું હતું. સામે પક્ષે 3 સંસ્થાઓના કર્મચારીઓનો પરિચય પણ મંડળ દ્વારા મેળવવામાં આવ્યું હતું. કેળવણી મંડળના સમગ્ર કેમ્પસના નામકરણ માટે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જાણીતા કેળવણીકાર તથા સંસ્થાના વિદ્યાવંત પૂર્વ આચાર્ય ડૉક્ટર જેડી તલાટીના ધર્મપત્ની સુશ્રી નલિનીબેન જે તલાટી દ્વારા ₹51 લાખનું માતબર દાન આપવામાં આવ્યું હતું. આજ રોજ યોજાયેલી ટ્રસ્ટી મંડળની મિટિંગમાં તમામ ટ્રસ્ટીઓ તથા હોદ્દેદારોએ આ દાનને સહર સ્વીકારી મંડળના કેમ્પસને ડૉક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલનું નામ આપવાનું સર્વાનુમતે ઠરાવ્યું હતું. વ્યવસ્થાપક મંડળ અને કારોબારી સદસ્યોએ પર હર્ષભેર અને એક સુરે ટ્રસ્ટી મંડળના નિર્ણયને વધાવ્યું હતું. આ દાન લાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર પિલવાઈ કોલેજના આચાર્ય ડૉક્ટર સંજય શાહ તથા મંડળના મંત્રી શ્રી પ્રવીણભાઈ વ્યાસે સંસ્થાની પ્રગતિ માટે સદાય માર્ગદર્શક રહેલા વિદ્યાવંત પૂર્વ આચાર્ય જેડી તલાટીના નામ સાથે આ કેમ્પસનું નામ જોડાતા કેળવણી મંડળના સર્વ ટ્રસ્ટીઓએ, હોદ્દેદારોએ, વ્યવસ્થાપક મંડળ અને કારોબારી સદસ્યો તથા મંડળ સંચાલિત 3 સંસ્થાઓના કર્મચારીઓ પોતાને ગૌરવાન્વિત અનુભવે છે તેમ જણાવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉક્ટર સંજય શાહે વધુમાં જણાવ્યું હતું કે સંચાલક મંડળે ડૉક્ટર જેડી તલાટી સાહેબની વર્ષોની તપસ્યાને પહેલા કેમ્પસમાં તેમની પ્રતિમા મૂકીને હવે કેમ્પસનું તેમનું નામ આપીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી અમરભાઈ પટેલ, મંત્રીઓ સર્વે શ્રી પ્રવીણભાઈ વ્યાસ, અમૃતભાઈ પટેલ, મુકેશજી વિહોલ તથા ટ્રસ્ટી શ્રી શામજીભાઈ ગોર અને શ્રી જયેશભાઈ કોઠારીએ સુશ્રી નલિનીબેનને દાન કરવાની ભાવનાની બિરદાવી ભરપેટે પ્રશંસા કરી હતી. તાજેતરમાં સુશ્રી નલિનીબેન તલાટી એ મોડાસા ખાતે હોસ્પિટલ વોર્ડ માટે 2 કરોડ અને નર્સિંગ કોલેજ માટે 2.5 કરોડનું માતબર દાન આપીને સમાજમાં એક વિશિષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. પિલવાઈ કોલેજમાં તેઓએ અગાઉ વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ તથા વિદ્યામિને સ્કોલરશીપ માટે 15 લાખનું દાન પણ વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે. સંચાલક મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ દ્વારા તાજેતરમાં આચાર્ય તરીકે 21 વર્ષની યશસ્વી સેવાઓને પૂર્ણ કરનાર ડૉક્ટર સંજયભાઈ શાહને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય ડૉક્ટર સંજય શાહની કારકિર્દીની યશસ્વી યાત્રાને બિરદાવવામાં આવી હતી અને તેમના કાર્યકાળમાં થયેલ સંસ્થાની ભૂતપૂર્વ પ્રગતિની નોંધ પણ લેવામાં આવી હતી. નોંધ લઈ અને પ્રશંસા પણ કરવામાં આવી હતી અને આગામી સમયમાં પણ તેઓ સંસ્થાના પ્રગતિને વધુ વેગવંતી કરશે તેવું આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર યશોધર રાવલે કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ અલ્પાહાર કરી વિખરાયા હતા. એ બદલ પહેલા તો તમામ હોદ્દેદારોને અને કારોબારી સભ્યો છે અને આપણા તમામ પરિવારના સભ્યોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મિત્રો, દાન આપવાવાળા તો બજારમાં ઘણા લોકો હોય છે. ધ્રુવા અનીતિ મધેર મમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં છેલ્લે 18મા અધ્યાયમાં બહુ સરસ શ્લોક છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ, ત્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને જ્યાં પાર્થ આ બધા બેઠેલા આ કોલેજનો સ્ટાફ છે ને પાર્થ છે અને યોગેશ્વર છે ને દિશાચિંતના એ આપણે જાણીએ છીએ સંજયભાઈ છે. તો આજનો આ ત્રિવિધ કાર્યક્રમ સ્નેહમિલન, દાતાનું અભિવાદન અને ત્રીજું હમણાં યશોધરભાઈ વાત કરતા હતા, ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી. અહીં તો આપણે જવું હતું બસ એકમેકના મન સુધી. બસ અહીં તો આપણે જવું હતું એકમેકના મન સુધી. તો આપણી યાત્રા છે આ પિલવાઈ કોલેજની. હવે 60 વર્ષ પૂરા કરી 63માં પ્રવેશ્યું છે. 50 વર્ષ બહુ સારી રીતે ઉજવ્યો અને હવે કારણ કે આપણે 1960માં શરૂ કર્યું આ યાત્રા ધામ અને આજે 2024માં પહોંચ્યું છે. એટલે આપણે 63 પૂરા કરી
64માં પ્રવેશીએ છીએ. અમૃતકાળ યશોધરભાઈ. પિલવાઈ ગામનો વતની છું. મારો જન્મ પિલવાઈમાં છે. મારું કર્મભૂમિ છે મુંબઈ. હું અહીંયા આગળ ભણ્યો નથી, પણ આ ગામની પ્રત્યે મારી લાગણી હતી અને મેં સ્કૂલમાં બી એટલું જ કામ કર્યું છે. સ્કૂલમાં બી જીસીસી સ્કૂલમાં બી જે સ્કૂલ ટોટલ ડિફ્લેટ કન્ડિશનમાં હતી એમાં તમે 4-5 ભાઈઓ બધા ભેગા થઈ એ જ રીતે અહીંયા આગળ સંજયભાઈને કહેવાથી અહીંયા બી થોડું અત્યારે બી હું બધાની સાથે મંજૂરી કરું એનાઉન્સ કરું છું કે જ્યારે બી કોઈ બી રીતે કોઈ બી ચીજની જરૂર હોય, કોઈ બી ફાઇનાન્શિયલ જરૂર હોય તો હંમેશા તત્પર હાજર છે. અને એમાં કોઈ લિમિટ નથી. ભગવાને ખૂબ ખૂબ આપ્યું છે. મેં મારી જિંદગીમાં ઘણા બધા પ્રસંગો જોયા છે અને ઘણી બધી મહેનત કરી છે. આજે 80 વર્ષે બી અત્યારે એટલો એક્ટિવ છું, એટલું જ કામ કરું છું. અને આ સંસ્થા માટે પહેલેથી જ મેં સંજયભાઈને કીધું છે કે જ્યારે બી કંઈ બી ચીજ હોય તો મને ખાલી ઈશારો કરજો, બોલતા કીધું. જય હિન્દ. સર્વે મહાનુભાવો અને ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળનો પરિવાર સર્વ મિત્રો, 4/1/2003 હું જોઈન્ટ થયો અહીંયા, ત્યારે સ્વાભાવિક જ પ્રિન્સિપાલ બનવું એટલે દ્રૌપદી જેવી સ્થિતિ. બધા ચીજ હેરાન કરે, એક બાજુ સરકાર હેરાન કરે, એક બાજુ યુનિવર્સિટી કરે, મંડળ કરે, કર્મચારીઓ તો ખરા જ. આવી એક છાપ અને વિચાર મનમાં એવો કે ટીચર બનું છું તો હું કંઈક મારી મર્યાદાઓ છે, એવી સત્તાઓ નથી કે હું કંઈક કરી શકું. એટલે એક વિચારનું બીજ રોપાયું કે આચાર્ય બનીશું તો કંઈક કરી શકીશું. અને એ વિચાર આજે પણ એટલો જ જીવંત છે. એટલા માટે છે કે જે કર્યું મેં, જે વિચાર્યું, કારણ કે વિચારનું દરેકનું એક વર્તુળ હોય છે, એનાથી આગળ વિચારી નથી શકતો. એટલે હું એવું ક્યારેય નથી માનતો કે હું બહુ જ વિચારી શકું છું, પણ ભગવાને મને જે વિચારવાનું વર્તુળ આપ્યું છે એમાં રહીને શું શું થઈ શકે મારાથી. કારણ કે 2007માં જોડાયો કે 3માં જોડાયો ત્યારે મંડળ જુદું હતું, પરિસ્થિતિ જુદી હતી, આર્થિક સ્થિતિ બિલકુલ નહોતી કે એમાં કંઈ થઈ શકે. એટલે પહેલો પ્રશ્ન તો આર્થિક સ્થિતિનો જ આવ્યો. એટલે મૂંઝારો એ થયો કે કરવું તો છે પણ પૈસા વગર તો શું થાય. તો મંડળ જોડે વાત કરી પણ મંડળ જોડે પૈસા નહોતા, તો કરવું શું? એવામાં નેકનું ચાલતું હતું અને મેં થોડાક સેમિનાર એટેન્ડ કર્યા હતા અને મને એ જાણવા મળ્યું કે નેક કરવા માટે એનો સ્ટડી કર્યો તો મેં કીધું એક્ટિવિટી તો કરવી પડે સ્ટુડન્ટ લક્ષી. અને અમે પિલવાઈ કોલેજ વર્તુળની સ્થાપના કરી. કદાચ આશ્ચર્ય થશે, 25 રૂપિયા અમે વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે લેતા હતા. દર સાલ 20-25 હજાર એકઠા થાય. અત્યારે 50 રૂપિયા લઈએ છીએ, 2 ટર્મના કરીને 100 રૂપિયા. દર સાલ 2000 છોકરા તો 2 લાખ રૂપિયા ભેગા થાય. પણ અત્યારે 8 થી 10 લાખનું ભંડોળ છે એમાં, એ પિલવાઈ કોલેજ વર્તુળમાં. અને પુષ્કળ એક્ટિવિટી કરી અને 2007માં મંડળને ખાલી કીધું માત્ર ચૂનો ધોળાઈ આપો. અમે નેકમાં ગયા પ્રથમ વખત અને એક સરસ ટીમ બની અને એ ટીમને ધીરે ધીરે મજબૂત કરતા યશોધરભાઈએ જે વાત કરી એ ગ્રેડ અને પછી E+ ગ્રેડ, કોલેજ વિથ પોટેન્શિયલ ફોર એક્સલન્સ નું પહેલું ફેઝ, બીજું ફેઝ, BSR ની ગ્રાન્ટ, આ બધી જ ગ્રાન્ટો. અને એમાં ઘણી વખત મને એવું થાય, હું મિત્રો સાથે મજાક પણ કરું કે ક્લાસમાં જવું તો ટીચર, ઓફિસમાં બેઠો હોય ત્યારે આચાર્ય અને કામ ચાલતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર. આપણે એક નવી સંસ્થા પણ, તમારા સજેશનો પણ આવકારીએ છીએ, એક નવી સંસ્થા પણ ઊભી કરીએ અને આ 3 સંસ્થાઓને વધુ સારી રીતે, વધુ પ્રગતિ. कमर क्यों डरता है, अब देख खुदा क्या करता है. એટલે સમય છે આપણી પાસે અને પછી પણ આપણે, કારણ કે જે હિંમત છે ને એ આપણી હોય અને એનાથી કરવાનું. કારણ કે મેનેજમેન્ટનું મજબૂત પીઠબળ છે
કારણ કે હંમેશા મેં કહ્યું એમ સાચું અને ઉત્તમ કોઈ કાર્યક્રમ માટે અમે 10,000 નો કોઈ કોન્ટ્રાક્ટ નક્કી કર્યો હોય, છેવટે અમે 10,000 માં નક્કી કર્યો હોય પછી સાહેબને મળીએ કે આ ફાઇનલ 10,000 કરીને આવ્યા છીએ, તો સાહેબ કે એને બોલાવો. પછી એ આવે અને પછી એ 7,000 નું નક્કી કરીને જાય. કારણ એ પહેલી સંસ્થા જુએ છે કે ભાઈ આ તો સંસ્થા છે, અને ત્યારે અમને એમ થાય કે 7,000 માં થઈ શકે છે અને એ એટલું જ ઉત્તમ થયું હોય. અને વિજાપુરની ખબર સાથે વાતચીત કરતા પ્રિન્સિપાલ ડૉક્ટર સંજય શાહે સમગ્ર કાર્યક્રમની વિગતવાર સમજૂતી આપતા અને કાર્યક્રમની રૂપરેખા સમજાવતા જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ દ્વારા એક ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જે મંડળના હોદ્દેદારો, કારોબારી સદસ્યો છે અને ટ્રસ્ટીઓ, એમનો સ્ટાફ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો અને સ્ટાફનો મંડળના હોદ્દેદારો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આનંદની વાત એ છે કે આ વિસ્તારના અને આ સંસ્થાના પિલવઈ કોલેજના વિદ્યાવંત પૂર્વ આચાર્ય ડૉક્ટર જીડી તલાટી ના ધર્મપત્ની સુશ્રી નલિનીબેન તલાટી દ્વારા આ સંસ્થાને 50 લાખ જેટલું માતબર દાન આપવામાં આવ્યું હતું, જેને કારણે ટ્રસ્ટી મંડળ દ્વારા આજ રોજ મળેલી મિટિંગમાં ડૉક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલ એ આખા સમગ્ર કેમ્પસને નામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે આજથી આ સંકુલ ડૉક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલ તરીકે ઓળખાશે. વધુમાં આ સંસ્થાના વર્તમાન આચાર્ય ડૉક્ટર સંજય શાહ નું પણ 21 વર્ષની કારકિર્દી જેમની આચાર્ય તરીકે છે એના પૂરા થતાં મંડળ દ્વારા એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કારોબારી સદસ્યો, હોદ્દેદારો અને ત્રણેય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા ડૉક્ટર સંજય શાહને બિરદાવવામાં આવ્યા હતા. આમ સુંદર કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.